જય સ્વામિનારાયણ, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, વડતાલ ધામની અંદર બિરાજમાન લક્ષ્મીનારાયણ દેવ, હરિકૃષ્ણ મહારાજ આદિક દેવો, અક્ષર નિવાસી કમલેશભાઈ પટેલ, એમનો સારો પરિવાર તથા આજની શ્રદ્ધાંજલિ સભામાં પધારેલા આપ સૌ ભાવિક ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. ઈશ્વરની બનાવેલી આ સૃષ્ટિની અંદર અનેક પ્રકારના પુષ્પો હોય છે, કેતા ફૂલો હોય છે, રૂપ રંગ અને સુગંધથી સભર હોય છે. એમાં ઘણાય ફૂલો એવા હોય કે એનો નાશ થાય એની સાથે સાથે એની સુગંધ રંગ બધું જતું રહે. ઘણાય ફૂલો એવા હોય કે એનો નાશ થઈ જાય પણ એની સુવાસ અનેક વર્ષો સુધી, લાંબા સમય સુધી આ સૃષ્ટિની અંદર વ્યાપ્ત હોય છે. એ આ પરમાત્મા નારાયણની બનાવેલી સૃષ્ટિના ક્રમ પ્રમાણે આ જગતના મનુષ્યરૂપી બગીચાની અંદર પણ ઘણા પુષ્પો એવા હોય કે એમના ગયા પછી પણ એની સુવાસ સમાજની અંદર લાંબો સમય સુધી પ્રસરેલી રહેતી હોય છે. એમાં એલા કમલેશભાઈ પટેલ એટલે સંધાણાનું તો ખરું, પણ આફ્રિકામાં રહી કિશી જેવા ગામમાં ભગવાનનું સરસ મજાનું નૂતન મંદિર નિર્માણ કરાયું, જેની અંદર સ્વામિનારાયણ ભગવાન સહિત રામચંદ્ર ભગવાન, રાધાકૃષ્ણ દેવ, માતાજી આદિકના સ્વરૂપો પધરાવી વર્ષો સુધી મંદિરનું નિર્માણ તો કર્યું પણ સાથે સાથે સેવાઓ પણ કરી. સારાય કિસી સત્સંગ સમાજને ખૂબ મંદિરથી અને સમાજની રીતે ભેગો જોડી રાખ્યો અને પોતાનું કામ પડતું મૂકી ભગવાનના મંદિરને માટે પૂરતો સમય આપી અને સુંદર મજાનું નિર્માણ મંદિરનું કરાયું. અને આવી વ્યક્તિ જ્યારે પંચભૌતિક શરીરનો ત્યાગ કરી ભગવાનના ધામની અંદર અથવા તો ભગવાનના સાનિધ્યમાં જાય, એનાથી પરિવારને તો ઘણી મોટી ખોટ પડી જ છે, પણ વિશેષ કરીને અહીંના સમાજને અને કિસી સત્સંગ સમાજને પણ ઘણી મોટી ખોટ પડી છે. કારણ કે જેમનું જીવન માત્ર ને માત્ર સેવારૂપ હતું, સમાજની સેવા કરવી, ભગવાનના મંદિરની સેવા કરવી, આર્થિક રીતે ભગવાનને ઘણા સુખિયા રાખ્યા હતા, પણ છતાંય એ આર્થિકતાનો વ્યાપ પોતાના જીવનમાં ક્યારેય બાહ્ય રીતે દેખાવા દીધો નહીં. વર્ષોથી અમારે ત્યાં જવાનું થતું હોય છે. અહીં એમના પપ્પા કે મમ્મી હોય ત્યારે એમને કહેવાથી કંઈ કામ માટે અહીં આવવાનું થતું હોય, એટલે ઘણો સારો પરિચય. પણ છતાંય ભગવાનના ચરણમાં એટલી જ પ્રાર્થના કરીએ કે એમના પરિવારની અંદર પવન હોય, એમની દીકરીઓ હોય, એમના ઘરના હોય, આવો એક મહાન વ્યક્તિત્વ ઘરમાંથી જ્યારે જાય ત્યારે ન પૂરાય એવી ખોટ
દીકરા દીકરીઓને પડતી હોય છે. બીજા સ્થાન ખાલી પડે તો એની પૂર્તિ હોય, પણ મા બાપની જગ્યા પૂરવા માટે આ જગતમાં કોઈ સમર્થ થયું નથી અને થશે પણ નહીં. પણ ભગવાનની ઈચ્છા આગળ આ જીવાત્માનું કાંઈ ચાલતું નથી. સૃષ્ટિના ક્રમ પ્રમાણે જન્મ મૃત્યુ એક સાથે જોડાયેલા જ હોય છે. ભગવાન વ્યાસે ભાગવતની અંદર કીધું, આયુ કર્મમ વિત્તમ ચ વિદ્યા નિધનમ એવ ચ પંચૈતાન્યવ સૃજ્યંતે ગર્ભસ્થસ્ય દેહિનામ. એ સિદ્ધાંત પ્રમાણે જેનો જન્મ એનું મૃત્યુ અવશ્ય હોય છે, અને ઈશ્વરી ક્રમ આગળ જગતના માણસોની કોઈ પ્રવૃત્તિ ચાલતી નથી. ત્યારે પરિવારની અંદર કમલેશભાઈ ના જવાથી ઘણી જ મોટી ન પૂરાય એવી ખોટ છે. પણ ભગવાનના ચરણમાં એટલી જ પ્રાર્થના કરીએ કે એમના ગયા પછી એમનો દીકરો પવન હોય કે દીકરીઓ હોય, એમને ભગવાન અને સમાજ તરફથી એવી હૂંફ મળતી રહે, અને એ પણ સમાજની રીતે આધ્યાત્મિક રીતે ખૂબ આગળ વધે, અને એના પપ્પાના પગલે ચાલી એની મમ્મીની સેવા કરે. કારણ કે કિસી મંદિરમાં રહી નાનપણથી મા બાપના સંસ્કારો જોયેલા છે કે ભગવાને આપણને આવું સુંદર મજાનું શરીર આપ્યું છે, તો આપણે શું કરવું? તો વિશેષમાં કાંઈ કહેવાનું નહીં. એટલું જ કહેવાનું કે કમલેશભાઈના એ સદગત આત્માને ભગવાન પોતાના ચરણારવિંદનું સાનિધ્યપણાનું ખૂબ જ દિવ્ય સુખ આપે. પરિવારની અંદર ઘણી જ મોટી ખોટ પડી છે, પણ ભગવાનને આપણે એટલી જ પ્રાર્થના કરીએ કે પરિવારમાં આવી પડેલી આકસ્મિક જે તકલીફ છે, દુઃખ છે, એ દુઃખ સહન કરવાનું ભગવાન પરિવારના સારા સભ્યોને આપે, બળ આપે, એવી પ્રાર્થના સાથે સભામાં ઉપસ્થિત તમામને ભાવથી જય સ્વામિનારાયણ, જય સિયારામ, જય શ્રી કૃષ્ણ. થોડી ધૂન કરીશું, પછી અમે નીકળીશું. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ